હેલો વિદ્યાર્થી મિત્રો, ભારતના બંધારણની સિરીઝમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. બરાબર, આપણે બંધારણમાં અનુચ્છેદ, બરાબર, જે આપણે ડીપલી કન્સેપ્ટ વાઇઝ પોઈન્ટ ટુ પોઈન્ટ ભણશું. અને ટૂંક સમયમાં જ મેં તમને આગળના વિડીયોમાં વાત કરી હતી તે પ્રમાણે આપણે કાયદા, જે ખાસ પીએસઆઈ કોન્સ્ટેબલની સિરીઝ માટે છે, એની પણ આપણે શરૂઆત કરશું. આજે આપણે ભણવાના છે અનુચ્છેદ ભાગ નંબર 1 અને 2. બરાબર, તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. તો ખાસ આ વિડીયો જોજો. અને જે આપણું ટેલિગ્રામ ગ્રુપ છે અંદર કે ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ, તેને ફોલો કરજો. તેમાં બધું મટીરિયલ તમને મળી રહેશે અને તેમાં એક્ઝામની લિંક પણ આપશું આપણે દર વીકના એન્ડમાં. તો ખાસ તે પણ ફોલો કરશો. આપણે વાત કરીએ ભાગ 1. તો અનુચ્છેદ ભાગ 1માં શું આવે છે? તો કે એમાં આવે છે સંઘ અને તેના રાજ્ય ક્ષેત્રો. ભારત એક સંઘ છે, તેની અંદર જેટલા પ્રદેશો, જેટલા તેના રાજ્યો છે, રાજ્યને કઈ રીતે આપણે સ્થાપના કરવી, મતલબ તેનો રાજ્યનો વિસ્તાર, નામકરણ, એ બધી વસ્તુ આવશે ભાગ 1ની અંદર. કેમાં આવશે? અનુચ્છેદ નંબર 1 થી 4માં. આપણે એક અનુચ્છેદ ક્રમવાઇઝ ટીપમાં ભણવાની શરૂઆત કરશું. સૌથી પહેલા અનુચ્છેદ નંબર 1 આવે છે. તો અનુચ્છેદ 1 શું કહે છે? કે સંઘનું નામ અને તેનો પ્રદેશ. શું કહે છે? સંઘનું નામ અને તેનો પ્રદેશ. તો ખાસ યાદ રાખજો કે રાજ્યોનો બનેલો સંઘ ભારત, એટલે કે અલગ અલગ રાજ્યો છે તેનો બનેલો ભારત, અર્થાત તેને શું કહેવાય છે? યુનિયન ઓફ ઇન્ડિયા કહેવાય. અનુચ્છેદ 1 શું કહે છે? સંઘનું નામ અને તેનો પ્રદેશ. તો કે જે અલગ અલગ રાજ્યો છે તેનો સંઘ ભારત અર્થાત યુનિયન ઓફ ઇન્ડિયા બનેલો છે. ભારત રાજ્યોનો સંઘ અર્થાત ભારતનું કોઈ પણ ક્ષેત્ર કે વિસ્તાર તેનાથી અલગ થઈ શકશે નહીં. ખાસ યાદ રાખજો, અનુચ્છેદ 1 જ કહે છે કે ભારતમાં જેટલા પણ રાજ્યો છે, બરાબર, તે કોઈ પણ રાજ્ય છે તેનો પ્રદેશ તેનાથી અલગ થઈ શકશે નહીં. આગળ જોઈએ તો તેના રાજ્યો અને રાજ્ય ક્ષેત્રો પહેલા પરિશિષ્ટમાં નિર્દેશિત કર્યા મુજબ રહેશે. જેટલા રાજ્યો અને રાજ્ય ક્ષેત્રો છે જે આપણે પરિશિષ્ટમાં આપેલા છે, તેનો જે નામ તે મુજબ જ રહેશે. તેમાં કોઈ પ્રકારનો ફેરફાર થશે નહીં. મતલબ શું? કે ભારત એક સંઘ છે અને અર્થાત જે યુનિયન ઓફ ઇન્ડિયા છે, શું છે? એક સંઘ છે, અલગ અલગ રાજ્યનો સંઘ બનેલો છે, અર્થાત યુનિયન ઓફ ઇન્ડિયા છે. અને ભારત દેશની તમામ જે આંતરરાષ્ટ્રીય સમજૂતી કે સંધિઓ કે કરાર થાય છે તે કયા નામથી થાય છે? ઇન્ડિયા. ખાસ યાદ રાખજો, ભારતની તમામ આંતરરાષ્ટ્રીય સમજૂતી, સંધિ, કરાર કયા નામથી થાય? ઇન્ડિયા. ઇન શોર્ટ કહે તો ગુજરાતની અંદર કોઈ પણ વિદેશી કંપની આવે છે અને ગુજરાત રાજ્ય જો તે કરાર કરે છે અને તે કંપની ઇન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય કંપની હોય તો તે કરાર, તે સંધિ કયા નામથી થાય? તો કે ઇન્ડિયા નામથી. કયા નામથી થશે? ઇન્ડિયા નામથી કરાર કે સંધિ કરવામાં આવશે. કોની મુજબ? અનુચ્છેદ 1 મુજબ. અને પ્રથમ અનુસૂચિમાં અત્યારે 28 રાજ્યો અને 9 સંઘ રાજ્યો, અહીંયા સોરી 8 ની 9 આવશે. કેટલા આવશે? 9 આવશે. ઇટ્સ માય મિસ્ટેક, ઇટ ઇઝ જસ્ટ ટાઈપિંગ મિસ્ટેક. અમુક જે રાજ્યો છે, કેન્દ્ર શાસિત પ્રદેશ છે, તે હંમેશા અપડેટ થતા રહે છે. કેટલા છે અત્યારે? 28 રાજ્યો અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશો. કારણ કે લાસ્ટમાં તમને ખ્યાલ છે, બરાબર, જમ્મુ કાશ્મીરમાંથી 2, જમ્મુ કાશ્મીર અને લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા હતા. તો આપણો અનુચ્છેદ 1 છે, બરાબર. ત્યારબાદ આવે છે અનુચ્છેદ 2. શું કહે છે? કે નવા રાજ્યોનો પ્રવેશ તથા સ્થાપના. નવું રાજ્ય બનાવવું અને તેની સ્થાપના વિશે અનુચ્છેદ 2 આવશે. અનુચ્છેદ 2 શું કહે છે? તો કે ભારતીય સંઘનો ભાગ ન હોય, બરાબર, ભારતીય સંઘનો ભાગ ન હોય તેવા બાહ્ય વિસ્તારોને, રાજ્યોને ભારતના સંઘમાં પ્રવેશ આપી શકાય કે એની સ્થાપના કરી શકાય. ઇન શોર્ટ, જે ભારતીય દેશનો જે પ્રદેશ ભારતના રાજ્યોનો ભાગ ન હોય, દેશનો ભાગ ન હોય, તેને ભારત દેશની અંદર ભેળવી શકાય, એટલે કે સંઘમાં પ્રવેશ કરી શકાય. શેમાં આવશે? અનુચ્છેદ 2. શું કહે છે? નવા રાજ્યોનો પ્રવેશ તથા સ્થાપના.
અને કાયદાથી સંસદ પોતાને યોગ્ય લાગે તેવી બોલીઓ અને શરતોને આધારે નવા રાજ્યોને પ્રવેશ આપી શકે તેની સ્થાપના કરી શકે. જો વાત સિમ્પલ છે કે નવા રાજ્યને પ્રવેશ આપી શકે, સ્થાપના કરી શકે, પણ કોણ? સંસદ. કોણ કરી શકે? સંસદ. કોનો આધાર લઈને? કાયદાનો. કોનો? કાયદાનો. અનુચ્છેદ નંબર 3, નવા રાજ્યોની રચના તથા વર્તમાન રાજ્યોની ક્ષેત્ર સીમા અને નામમાં ફેરફાર કરવાની સત્તા કોની પાસે છે? સંસદ પાસે. અનુચ્છેદ 2 મુજબ, બરાબર, નવા રાજ્યની રચના, વર્તમાન રાજ્યના ક્ષેત્ર સીમા, નામમાં ફેરફાર કરવાની સત્તા કોની પાસે છે? સંસદ પાસે. પણ કઈ રીતે? કાયદાના દાયરામાં રહીને. બરાબર. મતલબ કે ભારતના જે સંઘના નવા રાજ્યોનું નિર્માણ, સીમા, જો ખાસ યાદ રાખજો, જે નવા રાજ્યો છે, બરાબર, તેનું નિર્માણ, સીમા પરિવર્તન કે રાજ્યના નામમાં પરિવર્તન સંસદ કરી શકે છે. અથવા કોઈ પણ રાજ્યનો પ્રદેશ અલગ કરીને 2 કે વધારે રાજ્યોને એકબીજા સાથે જોડીને અથવા કોઈ પ્રદેશ કે રાજ્યને સાથે જોડીને નવા રાજ્યની સ્થાપના કરી શકાય. મતલબ કોઈ એક રાજ્ય હોય, બરાબર, તેના 2 ભાગ કરી શકીએ. 2 અલગ અલગ રાજ્ય હોય તેને આપણે જોડી શકીએ, અથવા એક રાજ્યની સીમા સરહદ બીજા પ્રદેશ સાથે જોડીને આપણે નવા રાજ્યની સ્થાપના કરી શકીએ છીએ. અનુચ્છેદ 3 મુજબ. અનુચ્છેદ 3 ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. અનુચ્છેદ નંબર 4 શું કહે છે કે અનુચ્છેદ 2 અને 3 હેઠળ કરેલા કાયદામાં પ્રથમ અને ચોથી અનુસૂચિઓમાં સુધારા અને પૂરક, આનુષાંગિક અને પરિણામ બાબતો માટે જોગવાઈ કરવા બાબત. જો ખાસ રાખજો, અનુચ્છેદ 2 એટલે શું કહે છે કે 2 એટલે જો પેલા 2 તમને 2-3 યાદ હોવા છે, બરાબર. 2 શું કહે કે નવા રાજ્યોનો પ્રવેશ તથા સ્થાપના. અનુચ્છેદ નંબર 3 શું કહે છે તો કે નવા રાજ્યોની રચના અને વર્તમાન રાજ્યના ક્ષેત્રો, સીમા અને નામમાં ફેરફાર. આ 2 વસ્તુ છે તે કાયદામાં પ્રથમ અને ચોથી અનુસૂચિના સુધારા અને તેની જોગવાઈ ખાસ વ્યવસ્થિત સંસદે કાયદાના દાયરામાં રહીને કરવાની છે. બરાબર. મતલબ શું કહે છે? નવા રાજ્યોની સ્થાપના અથવા તેનો પ્રવેશ વગેરે અનુચ્છેદ 368 અર્થમાં બંધારણીય સુધારો ગણાશે નહીં. મતલબ જે આપણો અનુચ્છેદ નંબર 368 છે આગળ આપણે ભણવાના છે, બરાબર, કે આપણે નવા રાજ્યોની સ્થાપના છે અને તેનો મતલબ ભારત સંઘમાં તેનો પ્રવેશ થાય તો તે બંધારણીય સુધારો ગણાય નહીં. શું ગણાય? બંધારણીય સુધારો ગણાય નહીં. અને આ જે આખી પ્રોસેસ છે નવા પ્રદેશ કે રાજ્યને સંઘમાં ભેળવવાની, એટલે કે ભારત સાથે જોઈન કરવાની, બરાબર, તેને કોઈ પણ પ્રકારના વિશેષ પ્રક્રિયા વગર સામાન્ય બહુમતીથી સંસદમાં પસાર કરી શકાય. ખ્યાલ છે આપણે ટૂંક સમયમાં જ અમિત શાહ દ્વારા જમ્મુ કાશ્મીર છે જે એક વિશેષ દરજ્જાનું રાજ્ય હતું તેમાંથી 2 ભાગ પાડી જમ્મુ કાશ્મીર, લદ્દાખ 2 યુનિયન ટેરિટરી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા હતા. તો શું થયું હતું? સામાન્ય બહુમતીથી એને સંસદમાં પસાર કરવામાં આવે છે. ત્યારબાદ ભાગ 2 જોઈએ. ભાગ 2 માં અનુચ્છેદ 5 થી 11 આવશે. કોના માટે આધાર છે? ભારતની નાગરિકતા. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો હું તો એમ કહું છું કે ભાગ 2 છે તે બંધારણની દ્રષ્ટિએ પણ અને જનરલ નોલેજની દ્રષ્ટિએ પણ ખૂબ જ અગત્યના છે કે ભારતના નાગરિક બનવા માટે શું કરવું અને કયો વ્યક્તિ ભારતનો નાગરિક બની શકતો નથી. ભાગ 2 માં આવે. કેટલા? અનુચ્છેદ 5 થી 11. ભાગ 2 શું કહે છે કે ભારતમાં એકલ નાગરિકત્વની વ્યવસ્થા છે. શું છે? ભારતમાં એકલ નાગરિકત્વની વ્યવસ્થા છે. જો ખાસ યાદ રાખજો, એકલ નાગરિકતા એટલે શું? જો આને એક્ઝામ્પલ સાથે સમજવું હોય, બરાબર, એકલ નાગરિકત્વ એટલે તમને ખ્યાલ છે કોઈ પણ વ્યક્તિ ગુજરાતમાં રહે છે, એક વ્યક્તિ મહારાષ્ટ્રમાં રહે છે અને એક વ્યક્તિ બિહારમાં રહે છે, બરાબર, પણ 3 વ્યક્તિ અલગ અલગ નાગરિકત્વ ન ધરાવતા હોવાથી માત્ર ને માત્ર ભારતના નાગરિકત્વ કહેવાય. શું કહેવાય? ભારતના નાગરિકત્વ. 3 વ્યક્તિનું રાજ્ય કેવું છે? અલગ અલગ. તો આને શું કહેવાય? એકલ નાગરિકત્વ. શું કહેવાય? એકલ નાગરિકત્વ. એટલે કે રાજ્યની અલગ
નાગરિકત્વની કોઈ જોગવાઈ આપણા બંધારણમાં નથી. અને ભારતમાં જે આ એકલ નાગરિકત્વનો સિદ્ધાંત છે તે ક્યાંથી આવ્યો હતો? તો કે આ જે એકલ નાગરિકત્વનો સિદ્ધાંત છે તે બ્રિટન દેશ પાસેથી. કયા દેશ પાસેથી? બ્રિટન, અંગ્રેજો પાસેથી. અને ભારતના નાગરિકતા પ્રાપ્ત કરવા માટે અને ગુમાવી દેવાના વિષયમાં નાગરિકતા અધિનિયમ 1955ના કાયદામાં સવિસ્તાર ચર્ચા કરવામાં આવી છે, જે આપણે ટૂંક સમયમાં જ જોવાના છે. બરાબર. નાગરિકતા પ્રાપ્ત કરવા અને ગુમાવવાના વિષયમાં શેમાં વાત કરવામાં આવી છે? નાગરિકતા અધિનિયમ 1955. બરાબર. અને નાગરિકતા શું છે? કેન્દ્ર યાદીનો વિષય. શું છે? કેન્દ્ર યાદી. એટલે કે દરેક રાજ્યના દરેક વ્યક્તિની યાદી ક્યાં હોય છે? કેન્દ્ર પાસે હોય છે. અને રાજ્યો આ વિષયમાં કોઈ પણ અધિકાર ધરાવતા નથી. એટલે કોઈ પણ રાજ્ય કોઈ પણ નાગરિકને ભારતનું નાગરિકત્વ આપી પણ ન શકે અને તેમનો નાગરિકત્વનો અધિકાર છે તે રદ પણ કરી શકતું નથી. અનુચ્છેદ 5 કહે છે કે બંધારણના પ્રારંભ પર નાગરિકત્વ. બરાબર. અનુચ્છેદ 5 મુજબ શું કહે છે કે જે લોકો જુલાઈ 1948 પહેલા પાકિસ્તાનથી ભારત આવી ગયા હોય તો તેમનો જન્મ 1935ના અધિનિયમ મુજબ અખંડમાં ભારતમાં થયો હોય. just 1 minute. જો જે લોકો જુલાઈ 1948 થી ભારતમાં આવી ગયા હોય 48 પહેલા અને જેનો જન્મ 1935ના અધિનિયમ મુજબ અખંડ ભારતમાં થયો હોય તે બધા શું ગણાશે? ભારતના નાગરિકો. બરાબર. જુલાઈ 1948 પહેલા પાકિસ્તાનથી ભારત આવી ગયા હોય તે અને જેમનો જન્મ 1935 જે અધિનિયમ છે તેના મુજબ ભારતમાં થયો હોય તો તે શું ગણાશે? ભારતના નાગરિકો ગણાશે. 19 જુલાઈ 1948 થી શરૂ થયેલ પરમિટ સિસ્ટમથી ભારત આવ્યા અને 6 મહિના સુધી ભારતમાં વસવાટ કર્યા પછી નોંધણી કરાવી તે પણ ભારતના નાગરિક કહેવાશે. તમને ખ્યાલ છે પરમિટ સિસ્ટમ, જેને આપણે કહીએ છીએ કે કોઈ વ્યક્તિ બીજા દેશમાં જાય તેને એક શું આપેલી? પરમિટ આપેલી. શું આ પરમિટ? કે તમારે 2 વર્ષની પરમિટ છે, એટલે કે 2 વર્ષમાં તમારે XYZ દેશમાં રહેવાનું છે. પરમિટ પૂરી થાય એટલે તમારે પાછું ફરીથી તમારા દેશમાં રિટર્ન ફરવાનું છે. તો ખાસ યાદ રાખજો કે 19 જુલાઈ 1948 થી શરૂ થયેલ પરમિટ સિસ્ટમથી ભારત આવ્યા હોય અને 6 મહિના વસવાટ કર્યો હોય અને પછી નોંધણી કરાવી હોય તો તે પણ ભારતના નાગરિક કહેવાશે. અનુચ્છેદ નંબર 6 પાકિસ્તાનથી ભારતમાં સ્થળાંતર કરીને આવેલી અમુક વ્યક્તિઓના નાગરિકત્વનો અધિકાર. કેવા વ્યક્તિઓ? કે અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્યમાં સ્થળાંતર કરી ભારતના રાજ્ય ક્ષેત્રમાં આવેલ વ્યક્તિ. કોની વાત કરે છે? કે પાકિસ્તાનના સમાવિષ્ટ રાજ્યમાંથી સ્થળાંતર કરી ભારતના રાજ્ય ક્ષેત્રમાં આવેલ વ્યક્તિ. ડિટેલમાં જોશું કે જેનો જન્મ અથવા તેના માતા પિતા કે દાદા દાદીમાંથી કોઈનો જન્મ મૂળ અધિનિયમિત કર્યા પ્રમાણે હિન્દ રાજ્ય વહીવટ અધિનિયમ 1935 મુજબ થયો હોય. બરાબર. મુજબ ક્યાં? ભારતમાં. અને જેણે ક્યારે? જે આપણે વાત કરી 19 જુલાઈ 1948 પહેલા ભારતમાં સ્થળાંતર કર્યું હોય તો તેને ભારતના નાગરિક માનવામાં આવશે. અનુચ્છેદ 6 શું કહે છે? કે જો કોઈ પણ વ્યક્તિનો જન્મ અથવા તેના માતા પિતાનો કે અથવા તેના દાદા દાદીનો જન્મ મૂળ અધિનિયમ, બરાબર, એટલે કે મૂળ અધિનિયમ પ્રમાણે અખંડ ભારતમાં થયો હોય અથવા જેણે 19 જુલાઈ 1948 પહેલા સ્થળાંતર કર્યું હોય તો તેને પણ ભારતનો નાગરિક માનવામાં આવશે. તો આ વસ્તુ પર ખાસ યાદ રાખજો, ખૂબ જ અગત્યનું છે. અનુચ્છેદ નંબર 6 આમાં વ્યક્તિ અથવા વ્યક્તિના પૂર્વજોના જન્મની પણ વાત કરવામાં આવી છે. અનુચ્છેદ નંબર 7
ભારતમાંથી પાકિસ્તાનમાં સ્થળાંતર કરી ગયેલી કેટલીક વ્યક્તિઓના નાગરિકત્વનો અધિકાર શું કહે છે કે 1 માર્ચ 1947 પછી પાકિસ્તાન સ્થળાંતર કરી ગયેલી વ્યક્તિ ભારતનો નાગરિક રહેશે નહીં. કઈ ડેટ યાદ રાખવાની? 1 માર્ચ 1947. અનુચ્છેદ 7 શું કહે છે કે ભારતમાંથી પાકિસ્તાન સ્થળાંતર કરી ગયેલી વ્યક્તિઓ વિશે વાત કરવામાં આવી છે. અપવાદરૂપ જો તે પરમિટ લઈને પાછા ફર્યા હોય તો, મતલબ કે જો તે વ્યક્તિ પાકિસ્તાન સ્થળાંતર કર્યું હોય તો ભારતનો નાગરિક રહેશે નહીં, પણ ભારતમાંથી પરમિટ લઈને ગયા હોય અને પાછા ફર્યા હોય તો તે ભારતનો નાગરિક રહેશે. અનુચ્છેદ નંબર 8, ભારતની બહાર વસતી ભારતની મૂળ વ્યક્તિઓને ભારતીય નાગરિકત્વનો અધિકાર શું કહે છે કે જો કોઈ વ્યક્તિનો જન્મ અથવા તેના માતા પિતાનો અથવા તેના દાદા દાદીનો જન્મ ભારત શાસન અધિનિયમ 1935 મુજબ ભારતમાં થયો હોય અને તે વિદેશમાં રહેતો હોય તો તે ભારતનો નાગરિક બની શકશે. તો ખાસ યાદ રાખજો, આ વર્ડ ઉપર ખાસ ફોકસ કરજો. શું કહે છે? બની શકશે. શું કહે છે? બની શકશે. મતલબ છે નહીં પણ બની શકે. કોણ? જો કોઈ વ્યક્તિનો જન્મ તથા માતા પિતાનો અથવા દાદા દાદીનો જન્મ ભારત શાસન અધિનિયમ 1935 મુજબ થયો હોય તો જો તે સંબંધિત દેશમાં આવેલ ભારતીય પ્રતિનિધિ કચેરીમાં નોંધણી કરાવી લે છે. પ્રોસેસ શું છે કે એને ભારતીય પ્રતિનિધિ કચેરીમાં નોંધણી કરાવવાથી તે ભારતનો નાગરિક બની શકે છે. તેના માટે અમુક રૂલ્સ રેગ્યુલેશન છે તે પાલન કરવા પણ ખૂબ જ જરૂરી છે. અનુચ્છેદ નંબર 9, પોતાની રાજી ખુશીથી બીજા દેશનું નાગરિકત્વ મેળવનાર નાગરિકને ભારતનો નાગરિક ગણવામાં આવશે નહીં અથવા ગણવા નહીં. મતલબ કોઈ વ્યક્તિ જાણી જોઈને રાજી ખુશીથી જો ભારતનું નાગરિકત્વનો ત્યાગ કર્યો હોય તો તે પછી ભારતનો નાગરિક ગણાશે નહીં. કઈ રીતે? કે જો કોઈ વ્યક્તિ પોતાની મરજીથી અને રાજી ખુશીથી, મતલબ તેના પર ખાસ ફોર્સ કરીને નહીં, મતલબ કે બળજબરીથી નહીં, કોઈ બીજા દેશનું નાગરિકત્વ સ્વીકારે તો તે વ્યક્તિને ભારતનો નાગરિક ગણવામાં આવશે નહીં. અનુચ્છેદ નંબર 9 મુજબ. અનુચ્છેદ નંબર 10, નાગરિકત્વના હકનું સાતત્ય. સંસદીય કાયદા, જો ખાસ યાદ રાખજો, સંસદમાં કાયદો પસાર ન થાય તે સિવાય કોઈ પણ રીતે નાગરિકના અધિકારો છીનવી શકાતા નથી. મતલબ અનુચ્છેદ નંબર 10 છે તે નાગરિક જે છે તેના હકનું સાતત્ય દર્શાવે છે, તેની સેફટી રક્ષણ દર્શાવે છે. ખાસ યાદ રાખજો, ભારતના નાગરિક તરીકે ગણવામાં આવતી હોય તેવી વ્યક્તિ સંસદના વખત ઘડાયેલા કાયદાઓને આધીન રહી ભારતની નાગરિક તરીકે ચાલુ રહેશે. મતલબ શું કે કોઈ પણ જો એક વ્યક્તિ, આપણે ફોર એક્ઝામ્પલ બધા લોકો ભારતના નાગરિક છે તો મતલબ તેને 1 વર્ષ 2 વર્ષ કે 5 વર્ષ પછી કોઈ પણ મતલબ કે જે એક ટાઈમ લિમિટ પછી તેને ફરીથી ભારતના નાગરિક બનવાની જરૂર પડતી નથી, કે ફરીથી ભારતની જે કચેરીમાં નોંધણી કરાવવી પડતી નથી. તે ભારતના નાગરિક તરીકે વ્યક્તિ આધીન, જો તે કાયદાને આધીન રહે તો ભારતના નાગરિક હંમેશા માટે ગણાશે. અનુચ્છેદ નંબર 11 શું કહે છે? સંસદ દ્વારા નાગરિકત્વના અધિકાર પર નિયંત્રણ. અનુચ્છેદ નંબર 11, નાગરિકતા સંબંધે કાયદા બનાવવાની સંપૂર્ણ સત્તા કોની પાસે છે? સંસદ પાસે. સંસદમાં કોની પાસે? કે જે સરકારની સત્તા હોય તેની પાસે. કોની પાસે? જે સરકારની સત્તા હોય તેની પાસે નાગરિક સંબંધી કાયદા બનાવવાની સત્તા છે. અને ઈસવીસન 1955 સંસદે ભારતીય નાગરિકત્વ ધારો એટલે કે ઇન્ડિયન સિટીઝન્સ એક્ટ, તમે નામ સાંભળ્યું હશે, પસાર કરી ભારતમાં નાગરિક પ્રાપ્ત કરવાની 5 રીતો દર્શાવે છે. કેટલી રીતો? 5 રીતો. જો આ 5 રીતોનું પાલન કરીને કોઈ પણ વ્યક્તિ ભારત દેશનો એટલે કે અખંડ ભારતનો નાગરિક બની શકે છે. 5 રીતો ડીપમાં જોઈએ, 1 by 1.
સૌથી પહેલી વ્યક્તિ જન્મ દ્વારા નાગરિકત્વ. ખાસ યાદ રાખજો કે 24મી જાન્યુઆરી 1950 ના રોજ અથવા તેના પછી કોઈ વ્યક્તિનો જન્મ ભારતમાં થયો હોય તો તે વ્યક્તિ ભારતનો નાગરિક ગણાશે. ક્લિયર પહેલો પોઈન્ટ. પણ ખાસ વસ્તુ એ યાદ રાખજો કે જો તેમાં એક વસ્તુનો ફેરફાર કરવામાં. ક્યારે? 1985 જો પહેલો પોઈન્ટ તો ક્લિયર છે કે કોઈ પણ વ્યક્તિનો જન્મ 26મી જાન્યુઆરી 1950 ના રોજ કે એના પછી જો ભારતમાં થયો હોય તો તે વ્યક્તિ ભારતનો નાગરિક ગણાશે. પછી શું થાય છે કે 1985 ફેરફાર આવ્યો કે ભારતમાં જન્મ લેનાર વ્યક્તિની માતા અથવા પિતા માંથી કોઈ પણ એક શું હોવા જોઈએ? ભારતના નાગરિક હોવા જોઈએ. જન્મ દ્વારા નાગરિકત્વ મેળવવા માટેની 1985 નિયમ આવી ગયો. કોઈ વ્યક્તિનો જન્મ ભારતમાં થાય તેના માતા અથવા પિતા બેમાંથી એક શું હોવા જોઈએ? ભારતના નાગરિક હોવા જોઈએ. અપવાદ રૂપે વિદેશી રાજદૂતોના બાળકો, મતલબ આમાં જે વિદેશી કોઈ લોકો હોય અથવા વિદેશી રાજદૂતોના, જેમ કે વિદેશી આપણા જે રાજદૂતો છે વિદેશમાં રહેતા હોય, વિદેશી રાજદૂતો આપણા દેશમાં રહેતા હોય તો તેનો આમાં અપવાદ રૂપે સમાવેશ થતો નથી. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. બીજો સેકન્ડ છે કઈ રીતે? બીજી કે વંશાનુક્રમ દ્વારા નાગરિકત્વ. કોઈ વ્યક્તિ 26મી જાન્યુઆરી 1950 ના રોજ અથવા તે પછી ભારત બહાર જન્મી હોય, બરાબર, બહાર જન્મી હોય, તેના પિતા તેના જન્મ સમયે ભારતના નાગરિક હોય તો તેનો જન્મ સમયે તે ભારતની નાગરિક ગણાશે. શું કહે છે વંશાનુક્રમ? કે જો કોઈ પણ વ્યક્તિનો જન્મ 26મી જાન્યુઆરી 1950 પછી ભારત દેશની બહાર થાય, બરાબર, બહાર થાય, અને તેના પિતાનો જન્મ તેના જન્મ સમયે જો તેમના પિતા ભારતના નાગરિક હોય તો તે વ્યક્તિ શું થશે? ભારતનો નાગરિક ગણાશે. થર્ડ છે નોંધણી દ્વારા. કોઈ વ્યક્તિ ખરેખર ભારતનો નાગરિક ન હોય અને તો તે વ્યક્તિ બનવા માંગતો હોય તો તે વ્યક્તિ નોંધણી કરીને પણ ભારતનો નાગરિક બની શકે છે. પરંતુ એવી વ્યક્તિએ અરજી કર્યાના 5 વર્ષ પૂર્વેથી ભારતમાં વસવાટ કરતી હોવી જોઈએ. ખાસ યાદ રાખજો, કોઈ પણ વ્યક્તિ વિદેશી ભારતમાં આવે છે, 5 વર્ષ સુધી વસવાટ કરે છે અને 5 વર્ષ વસવાટ કરી લીધા પછી તે વ્યક્તિ ભારતનો નાગરિક બની શકે છે નોંધણી દ્વારા. જો ખાસ યાદ રાખજો, પણ આમાં પણ એક અપવાદરૂપ બાબત આવે છે કે જો કોઈ વ્યક્તિને ભારતના નાગરિક તરીકે દૂર કરવામાં આવી હોય, મતલબ તેને ભારતના નાગરિકમાંથી તેને હટાવવામાં આવી હોય અથવા તેને નાગરિક માટે વંચિત કરવામાં આવી હોય અથવા તેને નાગરિકતાનો અંત લાવવામાં આવ્યો હોય તો તે કેન્દ્ર સરકારના હુકમ સિવાય નોંધણી કરાવી શકશે નહીં. મતલબ કે કોઈ પણ વ્યક્તિ છે રાજદ્રોહ જેવા કેસમાં તે વ્યક્તિનું નામ આવે છે, તેનો જે અપરાધ છે તે અપરાધ કોર્ટમાં રજૂ થાય છે અને જો કોર્ટને લાગે કે આ વ્યક્તિ રાજદ્રોહ કરેલો છે તેનું નાગરિકત્વ શું થઈ જાય? અંત આવી જાય. એકવાર અંત આવી ગયા પછી તે વ્યક્તિ નોંધણી દ્વારા પણ ભારતનો નાગરિક બની શકતો નથી. ચોથું છે દેશીકરણ દ્વારા નાગરિકત્વ. જે ઉપરની શ્રેણી 3 શ્રેણી હતી તેમાં ન આવતો તે વ્યક્તિ દેશીકરણ દ્વારા નાગરિક પ્રાપ્ત કરી શકે છે. કઈ રીતે? જો કોઈ વ્યક્તિ પુખ્ત વયની વ્યક્તિ સમર્થ હોય તો તે દેશીકરણના અનુદાન માટે અરજી કરી શકે. શું કરે? દેશીકરણ અનુદાન માટે અરજી કરવાની. અને જો તે વ્યક્તિને દેશીકરણનું પ્રમાણપત્ર પ્રાપ્ત થાય તેણે બંધારણ પ્રતિ સત્યનિષ્ઠાના શપથ કાયદાકીય પ્રક્રિયા અનુસાર લેવી પડે છે કે તે ભારતના કાયદાનું નિષ્ઠાપૂર્વક પાલન કરશે, ભારતના જે નાગરિકો જે કર્તવ્ય તેનું પાલન કરશે. તે આ શપથ લીધા પછી તે વ્યક્તિ દેશીકરણનું પ્રમાણપત્ર લીધા પછી ભારતનો નાગરિક ગણાશે. અને દેશીકરણના આધાર પર નાગરિકતા પ્રાપ્ત કરવા માટે પહેલા 5 વર્ષ હતા. કેટલા હતા? 5 વર્ષ. હવે 10 વર્ષ કરવામાં આવ્યા છે.
ખાસ યાદ રાખજો, દેશીકરણમાં પહેલા કેટલા હતા? 5 વર્ષ, હવે 10 વર્ષ કરવામાં આવ્યા છે. અને પાંચમી રીત છે પ્રદેશનો સમાવેશ થતા દ્વારા નાગરિકત્વ. જો કોઈ નવો પ્રદેશ ભારતનો ભાગ બને તો તે પ્રમાણે તેનો સમાવેશ થવાના કારણે ત્યાંના નાગરિકો આપોઆપ સીધી રીતે ભારતના નાગરિકો બની જશે. એક્ઝામ્પલ જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીર શું હતું? પહેલા વિશેષ દરજ્જો હતો, ત્યારબાદ તે સીધું ભારતનો એક ભાગ બનતા, ભારતનું કેન્દ્રશાસિત પ્રદેશ બનતા તેના રહેલા બધા વ્યક્તિ ભારતના નાગરિક બની ગયા છે. વાત કરી લાસ્ટ ભારતમાં નાગરિક મેળવવાના 5 રીત. હવે ભારતમાં નાગરિકતાનો અંત ક્યારે આવે? બરાબર, ખાસ યાદ રાખજો, નાગરિકત્વ ધારો 1995 આઝાદી પછી પસાર કરવામાં આવ્યો અને 3 પરિસ્થિતિમાં ભારતીય નાગરિકનો અંત આવી શકે છે. સૌથી પહેલો કયો? ત્યાગ દ્વારા. જો કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ જાહેરાત કે નોંધણી દ્વારા ભારતીય નાગરિકતાનો સમાપ્ત કરી છે, બીજા દેશની કોઈ નાગરિકતા પ્રાપ્ત કરે તો ભારતીય નાગરિકતાનો તે ત્યાગ કરે તો તેનો નાગરિકતાનો અંત આવી શકે. સેકન્ડ, સમાપ્તિકરણ કાયદાની પ્રક્રિયા દ્વારા. ભારતનો કોઈ નાગરિક સ્વૈચ્છિક રીતે અન્ય દેશનું નાગરિકત્વ સ્વીકારે ત્યારે ભારતીય નાગરિકત્વ કાયદાની પ્રક્રિયા દ્વારા તેની નાગરિકતાનો અંત આવી શકે છે અથવા અંત લાવી શકીએ છે. ત્રીજી રીત છે સરકારી આદેશ દ્વારા વંચિત કરવો. ભારત સરકાર ભારતીય નાગરિકત્વ ધારો કયો? 1955 કઈ કલમ? કલમ નંબર 10. કઈ કલમ? નંબર 10 અનુસાર ભારતીય નાગરિકને નાગરિકતામાંથી મુક્ત કરી શકે છે. કઈ રીતે? તો તેના માટે નીચેની બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે. કઈ બાબતો? નીચેની બાબતોના આદેશ દ્વારા. દેશ અથવા બંધારણ વિરુદ્ધ અનાદર દર્શાવ્યો હોય. જો કોઈ વ્યક્તિ દેશ અથવા બંધારણ વિરુદ્ધ અનાદર દર્શાવ્યો હોય તો તેના નાગરિકત્વનો અંત થઈ શકે. જે તે વ્યક્તિએ રાજદ્રોહ કર્યો હોય, ખોટી હકીકત જણાવી, દગાથી નાગરિકત્વ મેળવ્યું હોય, તેને જે નાગરિકત્વ મેળવવા માટે જે આપણી કચેરીમાં નોંધણી કરાવતી વખતે તેની વિગતો ખોટી હોય તે ખ્યાલ આવતા પણ તેનું નાગરિકત્વનો અંત આવે છે. નોંધણી કીધા પછી મતલબ કે નોંધણી શું થાય? નાગરિક બને. શું થાય? નાગરિકત્વ પ્રાપ્ત કર્યાના 5 વર્ષની અંદર કોઈ ગંભીર ગુનામાં તે જો કૃત્યમાં સામેલ થાય તો પણ તેની નાગરિકતા સમાપ્ત થઈ શકે છે, તો સમાપ્ત કરી શકાય છે. ત્યારબાદ આવે છે બેવડી નાગરિકતા. એમાં સૌથી પહેલું OCI, નામ સાંભળ્યું હશે, ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા. શું કહે છે? એવા વિદેશી નાગરિકો કે જે 24મી જાન્યુઆરી 1950 ના રોજ ભારતના નાગરિક બનવાની યોગ્યતા ધરાવતા હોય. ઓવરસીઝ એટલે કે જે લોકો 26 જાન્યુઆરી 1950 પછી કોઈ પણ વ્યક્તિ જો ભારતના નાગરિકત્વ બનવાની યોગ્યતા ધરાવતા હોય તો તેને ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કહે છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશના લોકો છે તે OCI નાગરિકતા ધરાવી શકે નહીં, કારણ કે બાંગ્લાદેશ પહેલા પાકિસ્તાનનો ભાગ હતો. ભારતે યુદ્ધ દ્વારા બાંગ્લાદેશને એક અલગ દેશ તરીકે સ્વતંત્રતા અપાવી હતી. તો પાકિસ્તાન અને બાંગ્લાદેશ OCI દ્વારા નાગરિકતા, જે બેવડી નાગરિકતાનો કોન્સેપ્ટ છે તેમાં તેનો સમાવેશ થશે નહીં. બીજું આવે છે PIO, પીપલ્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન. ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે. ખાસ યાદ રાખજો, ભારતીય શાસન અધિનિયમ 1935 અમલમાં આવવાથી જે સમયમાં કોઈ વ્યક્તિ ભારતનો પાસપોર્ટ ધરાવતી હોય અથવા તેના માતા પિતા જો ભારતમાં જન્મેલા હોય તો તે વ્યક્તિઓ કે તેમના બાળકો PIO, પીપલ્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન, શું કહેવાય છે? વડીલો કે જે તેમના બાળકો PIO, પીપલ્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન કહેવાય છે, એટલે કે બેવડી નાગરિકતા. અધિનિયમ 1935માં અમલ આવ્યો તે સમયે તે વ્યક્તિ પાસે તેનો પાસપોર્ટ ભારતનો પાસપોર્ટ હોય તો તેના માતા પિતા ભારતમાં જન્મેલા હોય તો તે વ્યક્તિ કે તેમના જે બાળકો છે તે POI કહેવાય છે. ત્યારબાદ નોન રેસિડન્ટ્સ ઓફ ઇન્ડિયા, NRI.
NRI એટલે કેવું કે જે વ્યક્તિ વિદેશમાં રહેતો હોય પણ મૂળ વ્યક્તિ ક્યાંનો હોય, ભારતનો. NRI એ ભારતના નાગરિકો છે પણ રોજીરોટી કે અન્ય કારણસર વિદેશમાં રહે છે. તેઓ સતત 180 દિવસ સુધી ભારત બહાર રહેશે. આજે તેને શું કહેવાય છે? NRI કહેવાય. શું કહેવાય? NRI. અને તાજેતરમાં ભારત સરકારે NRI ને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે. ત્યારબાદ ઘણી બધી મહત્વપૂર્ણ નોંધ છે. નાગરિકત્વ ધારો 1935માં પરિવર્તન કરી નાગરિકતા સંબંધી જોગવાઈ 1956માં સુધારા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નવો ધારો છે, આપણે વાત કરી તે જ 1956માં આ સુધારા કરવામાં આવ્યા હતા. તેમાં ઘણી બધી કાયદાકીય કલમ ઉમેરવામાં આવી હતી. જો કોઈ વ્યક્તિ ભારત સરકારની સેવા માટે વિદેશમાં રહેતો હોય તો તે પણ વ્યક્તિ ભારતનો નાગરિક ગણાશે. અને ભારતમાં નાગરિકત્વ પ્રાપ્ત કરવા માટે મિલકત હોવી જરૂરી નથી. ત્યારબાદ જોઈએ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, હાઈકોર્ટના ન્યાયાધીશ, એટર્ની જનરલ, રાજ્યપાલ, એડવોકેટ જનરલ વગેરે પદો માટે માત્ર તે જ વ્યક્તિ હોદ્દા પર આવી શકે જે ભારતીય નાગરિક હોય. મતલબ ઉપરના જેટલા પણ પદ માટે ભારતીય નાગરિક હોવું જરૂરી છે. અને 1986ના સુધારા પ્રમાણે ભારતીય પુરુષ સાથે લગ્ન કરનાર વિદેશી મહિલાને ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. તો આ તો આજનો ખૂબ જ સુંદર અને ખૂબ જ ઉપયોગી વિડીયો બંધારણનો. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આ સિરીઝ ખૂબ જ અગત્યની છે અને તેમનું મટીરિયલ આપણે ટેલિગ્રામની અંદર KK ઇન્સ્ટિટ્યૂટ રાજકોટમાં આપવામાં આવ્યું, તો ખાસ તેમને ડાઉનલોડ કરી લેજો. ઓકે, થેન્ક યુ, બાય.